આજે અમારે જવાનું છે વિરમગામ, ચંદાનગર ગામ છે, ત્યાં માતાજીના દર્શન કરવા માટે. એ મહેમાન આયા, આવો મહેમાન. અમારા શાળા બધા આયા. અને તો કોણ આવ્યું? મંડલ પહોંચ્યા છીએ ને હવે અહીંયા ચા પીવા જઈએ છીએ. ગરમા ગરમ ફાફડા અને જલેબી. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ચંદ્રનગર ગામ અને આજે અહીંયા છે મંદિર, અહીંયા દર્શન કરવા આવ્યા છીએ અમે. જય જય. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા વિડીયોમાં. તો કેમ છો બધા? મજામાં ને? લગભગ 1 મહિના પછી અમારો નેક્સ્ટ વ્લોગ આવ્યો છે. 1 મહિના સુધી અમે વિડીયો નહોતો બનાવ્યો અને આજે છે 2025નો લાસ્ટ વ્લોગ. આજે છે 31 ડિસેમ્બર અને આજે અમે જઈએ છીએ બહાર. ભગવતીને તૈયાર થઈ ગયા છે અને મમ્મી તમને નહીં દેખાય. મમ્મી ગયા છે ગામડે અઠવાડિયા માટે. મારે આમાં રજા હતી એટલે મમ્મીને ઘરે મોકલ્યા છે અને 2025નો આજે લાસ્ટ વ્લોગ છે. આનંદ સરસ મજાના સવારમાં તૈયાર થઈ ગયા છીએ અને આજે અમારે જવાનું છે વિરમગામ, ચંદાનગર ગામ છે, ત્યાં માતાજીના દર્શન કરવા માટે. મમ્મી ગામડે ગયા છે તો હું ભગવતી, આનંદ અને મારા સાસરીમાંથી બધા આવવાના છે. તો હવે ફટાફટ નીકળીએ. આંટો હાલો. તો હવે નીકળીએ આપણે જવા માટે. એ મહેમાન આયા, આવો મહેમાન. અમારા શાળા બધા આયા. એલા લા લા લા. અને તો કોણ આવ્યું? કોણ આવ્યું બધાય? ઓહો હો, મહેમાન આવી જાજો. હમણાં ઘણા દિવસથી એકલો ને એકલો હે બચારો. ને બધા આવ્યા છે મહેમાન. ચલો તો હવે આપણે જઈએ. મંડલ પહોંચ્યા છીએ ને હવે અહીંયા ચા પીવા જઈએ છીએ. આપણી ગાડી સાઈડમાં મૂકીએ. ભગવતીની ડિલિવરી વખતે અમે આવતા ને ત્યારે અહીંયા ચા પીવા જતા. આજે ફરી અહીંયા ચા પીવા જવાનું હોય. દ્વારકેશ હોટલ મંડલ. ગરમા ગરમ ચા. ખરે હારી છે. ચા પી લીધી છે ને ભગવતી એમના માટે પાર્સલ લીધી છે. જો ચા અમે ચા પી લીધી છે ને ભગવતીને એમના માટે ચા પાર્સલ કરી છે ને અહીંયા કલર કામ ચાલુ છે. હેન્ટુ મમ્મી ચા પીવે છે. તારે પીવી ચા? હેન્ટુ ચા પીવી તારે? ચા પીઓ અંટુ, ચા પીઓ. એ અંટુ ચા પીવે જો. પી લીધી ચા. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ચંદ્રનગર ગામ અને આજે અહીંયા છે મંદિર, અહીંયા દર્શન કરવા આવ્યા છીએ અમે. આદિત્ય હોઈ ગઈ. ઉઠો 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 શું કરો? ઉઠો ઉઠો શું કરો? આનંદ આવે. દર્શન કરો અંટુ. જય ગોગા મહારાજ. જય જય. જો અહીંયા ભરવાડના ઘર છે, અહીંયા દર્શન કરી લીધા છે. દર્શન કરીને હવે પાછા અમે જઈએ છીએ એરવાડા અંટુ મામાના ઘરે.
પપ્પા ઘેર જઈએ. એમના ઘરે છે અને અહીંયા વાડો છે અને જો બધી ભેંસો છે એમની. દર્શન કરીને પાછા આવ્યા છીએ ને તારા જો વિરમગામ પહોંચ્યા છીએ ચોકડીએ. હવે જઈશું નાસ્તો કરવા માટે. ગરમા ગરમ ફાફડા ને જલેબી. અંડુ ખાઓ ફાફડા. આવી ગયા ગરમા ગરમ મરચા. સરસ મજાનો એકદમ ફ્રેશ નાસ્તો હતો. ચક્ષણી સ્વીટ્સ એન્ડ ડેરી. એકદમ ફ્રેશ નાસ્તો. મજા આવી ગઈ નાસ્તો કરવાની. ચલો આનંદ હવે ઘરે. નાસ્તો મસ્ત હતો. સમોસા અને બધા હતા. એકદમ ફ્રેશ. તો ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા છીએ ને અહીં અમારો બ્લોગ પૂરો થાય છે. જો બ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.